નમસ્કાર મિત્રો, હું ઉત્સવ જોશી ઇમેજ એન્જિનિયરિંગ ટેકનિકલ ઇન્સ્ટિટ્યૂટમાં આપનું હાર્દિક સ્વાગત કરું. આજે આપણે મિત્રો ડીસી સર્કિટની અંદર આપણે અગાઉ બીજા ચેપ્ટરના સિરીઝ પેરેલલના દાખલા જોયા રજિસ્ટરના. ત્રીજા ચેપ્ટરની અંદર આપણે નોર્ટન્સ થિયરમ જોયું, સુપરપોઝિશન થિયરમ જોયું, સ્ટાર ડેલ્ટા, ડેલ્ટા સ્ટાર, રેસિપ્રોકેટિંગ થિયરમ, ટ્રાન્સફર એફિશિયન્સી માટેની શરત, બરાબર, એક્ટિવના પ્રકાર, બરાબર, એલિમેન્ટના પ્રકાર. એના પછી આપણે ચોથા ચેપ્ટરની અંદર કેતન સર તમને થિયરી ચલાવે છે, એની અંદર આપણે સિરીઝ અને પેરેલલના કેપેસિટરના એક્ઝામ્પલ જોયા. બરાબર મિત્રો, આજે આપણે ચેપ્ટર 5 વિશે માહિતી મેળવીશું. ચેપ્ટર 5નું નામ છે મિત્રો ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ડક્શન અને ઇન્ડક્ટર. તો પહેલી ડેફિનેશન એવું કહે છે કે ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ડક્શન એટલે શું? તો કોને કહેવાય ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ડક્શન? ધ્યાનથી સાંભળજો મિત્રો, સિમ્પલ છે. કોને કહેવાય ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ડક્શન? અહીંયા મેં જો ફિગર દોરેલી છે, અહીંયા એન અને એસ ધ્રુવ છે, બરાબર. એની જોડે મેં શું કરેલું છે, એન ટર્ન્સ છે અને અહીંયા જોડેલું છે. આની આગળ જો ઉપર ફ્લક્સ ઉત્પન્ન થાય છે, નીચે પણ ફ્લક્સ ઉત્પન્ન થાય છે. તો ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ડક્શન શું કહે છે? જ્યારે કોઈ પણ તારના ગૂંચળા, આ તાર છે મિત્રો, બરાબર, કે જ્યારે કોઈ તારના ગૂંચળા સાથે સંકળાતા ફ્લક્સમાં ફેરફાર થાય, મતલબ કોઈ બે તાર હોય એ બંને એકબીજા સાથે સંકળાય અને સંકળાતા એની અંદર કોઈ સંકળાય, એ બે તાર એકબીજા સાથે સંકળાય એટલે કે એકબીજા સાથે ભેગા થાય અને એની અંદર કોઈ ફ્લક્સ ઉત્પન્ન થાય અને એમાં પણ ફ્લક્સમાં ફેરફાર થાય, ત્યારે ગૂંચળામાં વીજ ચાલક બળ ઉત્પન્ન થાય. ગૂંચળું એટલે કે કોઇલ. ધારો કે બે કોઇલ હોય, એકબીજા સાથે સંકળાય એટલે એક કોઇલ બીજા સાથે લિંક થાય અને લિંક થાય અને એની અંદર ફ્લક્સમાં કોઈ ફેરફાર થાય અને એ ફ્લક્સમાં ફેરફાર થાય ત્યારે એ ફ્લક્સની અંદર શું થશે? એ ગૂંચળાની અંદર શું થશે? વીજ ચાલક બળ ઉત્પન્ન થશે. વીજ ચાલક બળ એટલે કે ઇલેક્ટ્રોમેગ્નેટિક ફોર્સ ઉત્પન્ન થશે. આપણે પહેલા ચેપ્ટરની અંદર ભણી ગયા EMF, એટલે કે એની અંદર શું થશે? ગૂંચળામાં વીજ ચાલક બળ ઉત્પન્ન થશે. વીજ ચાલક બળ ઉત્પન્ન થશે એટલે કે ઇન્ડ્યુસ થાય છે. આ ઘટનાને ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ડક્શન કહે છે. બરાબર, ખ્યાલ આવે કે ધારો કે બે કોઇલ હોય, એકબીજા સાથે સંકળાશે ને ત્યારે શું થશે કે એની અંદર એ કોઇલની અંદર શું થશે? ફ્લક્સમાં ફેરફાર થશે અને એ ફ્લક્સમાં ફેરફાર થશે એટલે એક ગૂંચળાની અંદર શું થશે? એક ગૂંચળાની અંદર EMF ઇન્ડ્યુસ થશે, બરાબર. એ EMF ઉત્પન્ન થશે, એના કારણે ગૂંચળા બીમાં શું થશે? એ ઇન્ડ્યુસ થશે. એને શું કહેવાય? ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ડક્શન કહેવાય છે. લખ્યું છે. જ્યારે કોઈ તારના ગૂંચળા સાથે સંકળાતા ફ્લક્સમાં ફેરફાર થાય છે ત્યારે ગૂંચળામાં વીજ ચાલક બળ એટલે કે EMF પ્રેરિત થાય છે, એટલે કે ઇન્ડ્યુસ થાય છે. આ ઘટનાને ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ડક્શન કહે છે મિત્રો. એક માર્કની ડેફિનેશનમાં પૂછી શકે, બરાબર, ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ડક્શન શું કહે છે. હવે એના પછીના છે ફેરાડે ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ડક્શનના નિયમો. એ ઇમ્પોર્ટન્ટ છે, બે છે, આના ઉપરથી જ છે મિત્રો, ધ્યાન આપજો. તો પહેલો નિયમ શું કહે છે કે જ્યારે કોઈ પણ સર્કિટ સાથે સંકળાયેલા ફ્લક્સમાં ફેરફાર થાય ત્યારે તેમાં EMF ઇન્ડ્યુસ થાય છે. મેં હમણાં જ કીધું તમને કે આ લખ્યું છે ને ઉપર, આ સર્કિટ દોરેલી છે. જો જ્યારે કોઈ પણ સર્કિટ સાથે સંકળાયેલા, આ સર્કિટ છે, કોઈ પણ સર્કિટ સાથે સંકળાયેલા ફ્લક્સમાં ફેરફાર થાય એટલે તેમાં શું થશે? EMF ઇન્ડ્યુસ થવાનું. એટલે મેં તમને કીધું કે કોઈ પણ બે કોઇલ હોય, એકબીજા સાથે સંકળાશે એટલે શું થશે? એના ફ્લક્સમાં ફેરફાર થાય અને જો ફ્લક્સમાં ફેરફાર થાય એટલે તેમાં શું ઉત્પન્ન થવાનું? EMF ઉત્પન્ન થવાનું. EMF ઉત્પન્ન થશે એટલે તેમાં ઇન્ડ્યુસ થશે EMF. તો લખ્યું છે જ્યારે કોઈ પણ સર્કિટ સાથે સંકળાયેલા ફ્લક્સમાં ફેરફાર થાય ત્યારે તેમાં EMF ઇન્ડ્યુસ થાય છે. એટલે મેં તમને કહી દીધું પહેલો ફેરાડે ઇલેક્ટ્રોમેગ્નેટિકનો નિયમ શું છે મિત્રો, કે જ્યારે કોઈ પણ બે કોઇલ એકબીજા સાથે સંકળાશે અથવા કોઈ પણ સર્કિટ એકબીજા સાથે સંકળાશે તો તેમાં શું થશે? ફ્લક્સમાં ફેરફાર થશે અને ફ્લક્સમાં ફેરફાર થાય તો તેની અંદર શું થશે? EMF ઇન્ડ્યુસ થશે. બીજો નિયમ શું કહે છે એ ધ્યાનથી સાંભળજો. આ ઇન્ડ્યુસ થયેલ EMFની કિંમત, એટલે કે પહેલો નિયમ શું કહેતો હતો કે ધારો કે બે કોઇલ હોય, એકબીજા સાથે સંકળાશે એટલે ફ્લક્સમાં ફેરફાર થાય અને ફ્લક્સમાં ફેરફાર થાય એટલે એની અંદર શું થશે? ઇલેક્ટ્રોમેગ્નેટિક ફોર્સ ઉત્પન્ન થવાનું. હવે બીજો નિયમ શું કહે છે? જે ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ ઉત્પન્ન થઈ ગયું, આ થયેલ ઇન્ડ્યુસ EMFની કિંમત, એટલે કે એની અંદર જે EMF ઉત્પન્ન થયું એની કિંમત કોની જેટલી હોય? કે ફ્લક્સ લિંકેજના ફેરફારના દર બરાબર. ફ્લક્સ લિંકેજ એટલે બે કોઇલ હોય તો બે કોઇલમાં કેટલો ફ્લક્સ ઉત્પન્ન થવાનો? ધારો કે પહેલી કોઇલ હોય એની અંદર φ1 ફ્લક્સ ઉત્પન્ન થવાનું અને બીજાની અંદર શું થવાનું? φ2 થવાનું. એટલે શું કહે છે કે આ ઇન્ડ્યુસ થયેલી EMFની કિંમત ફ્લક્સ લિંકેજના દર બરાબર હોય છે. ફ્લક્સ લિંકેજ એટલે કોઈ પણ બે ફ્લક્સ હોય બંનેનો બાદબાકી કરું ત્યારે ફ્લક્સ લિંકેજ મળે, એટલે કે φ2 - φ1 ના દર બરાબર થાય છે. તો જો અહીંયા લખેલું છે, ધ્યાનથી વાંચજો મિત્રો, હું શું કહેવા માગું છું.
જો આ ઇન્ડ્યુસ થયેલ ઈએમએફની કિંમત ફ્લક્સ લિંકેજના ફેરફારના દર બરાબર છે, બરાબર. એટલે મેં શું કીધું કે ફેરાડે ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ડક્શનનો નિયમ પહેલો શું છે કે ધારો કે કોઈ પણ એક સર્કિટ છે એ એકબીજા સાથે સંકળાશે તો એમાં શું થવાનું, એમાં ફ્લક્સમાં ફેરફાર થશે. ફ્લક્સમાં ફેરફાર થાય એટલે કે ઈએમએફ ઇન્ડ્યુસ થવાનું. અને બીજો નિયમ શું કહે છે ઇલેક્ટ્રોમેગ્નેટિકનો, કે આ જે ઈએમએફ ઇન્ડ્યુસ થયું છે એ ફ્લક્સ લિંકેજના દર બરાબર હોય છે. લખ્યું છે કે ઇન્ડ્યુસ થયેલ ઈએમએફની કિંમત ફ્લક્સ લિંકેજના ફેરફારના દર બરાબર. ફ્લક્સ લિંકેજ ક્યારે થાય, જ્યારે કોઈ પણ બે કોઇલ હોય એની અંદર પહેલી કોઇલની અંદર φ1 ફ્લક્સ ઉત્પન્ન થશે અને બીજી કોઇલની અંદર શું થશે, φ2 ફ્લક્સ ઉત્પન્ન થશે. બંનેની બાદબાકી કરો એટલે આપણને ફ્લક્સ લિંકેજ મળે, બરાબર. તો મેં નીચે દર્શાવેલું જો, ધારો કે ગૂંચળામાં હું તમને બતાવું, યાદ જ રાખવાનું છે મિત્રો. ધારો કે ગૂંચળામાં n આટા છે અને એમાં ફ્લક્સ φ1 વેબરથી φ2 વેબર થાય છે. ધારો કે ગૂંચળામાં n આટા છે, આ ઉપર ફિગર દર્શાવી છે. t સેકન્ડમાં ફ્લક્સ φ1 થી વધીને φ2 વેબર થાય છે. તો શરૂઆતનો ફ્લક્સ લિંકેજ કેટલો છે મિત્રો, n φ1. સ્ટાર્ટિંગમાં ફ્લક્સ એટલો જ હોય ને, પછીનો શું લખ્યું છે, પછીનો ફ્લક્સ લિંકેજ કેટલો દર્શાવેલો છે, n φ2. મતલબ ફ્લક્સ φ1 થી વધીને શું થાય છે, φ2 થાય છે. એટલે શરૂઆતના સમયમાં ફ્લક્સ કેટલો હોય છે આપણને, n φ1 થાય છે. કે n એટલે નંબર ઓફ આંટાની સંખ્યા, આંટાની સંખ્યા સાથે ફ્લક્સ લિંક હોય એટલે કે શરૂઆતનો ફ્લક્સ લિંકેજ કેટલો થાય, n × φ1, બરાબર. પછીનો ફ્લક્સ લિંકેજ કેટલો છે મિત્રો, n φ2, કેમ કે આંટાની સંખ્યા તો સેમ હશે, બરાબર મિત્રો. પછી શું કહે છે કે એની અંદર કેટલું ઈએમએફ ઇન્ડ્યુસ થાય છે. તો સૂત્ર શું છે જો, તો ઇન્ડ્યુસ થયેલો ઈએમએફનું સૂત્ર શું છે જો, n φ2 - n φ1. એટલે કે બીજા શરૂઆતનો ફ્લક્સ લિંકેજ કેટલો હતો, n φ1 હતો અને પછીનો ફ્લક્સ લિંકેજ કેટલો હતો, n φ2. તો ઇન્ડ્યુસ થતું ઈએમએફ ઇલેક્ટ્રોમેગ્નેટિક ફોર્સ શું છે કે n φ2 મતલબ n φ2 - n φ1. સમય કેટલો છે, t. તમે અહીંયા દર્શાવેલું છે n φ2 - n φ1/t. હવે જો બંનેમાંથી કંઈ કોમન નીકળે છે મિત્રો, હા n કોમન નીકળે છે. જો આ સૂત્ર પરથી દાખલા પૂછાય છે મિત્રો, એટલે ધ્યાન આપજો. n φ2 - n φ1/t. તો n કોમન નીકળ્યો તો શું થશે, બરાબર અહીંયા લખું છું φ2 - φ1/t. હવે જો n એમને એમ રાખો, φ2 - φ1/t એટલે શું થશે, ટીની સાપેક્ષે આનું વિકલન કરું તો શું થશે મિત્રો, φ2 - φ1 એટલે dφ/dt થશે. ટીની સાપેક્ષે વિકલન કરું તો લખ્યું છે n φ2 - φ1/t. તો મેં શું લખ્યું છે, n dφ/dt લખેલું છે, બરાબર મિત્રો. એટલે શું છે, શરૂઆતનો ફ્લક્સ લિંકેજ એટલે પછીનો ફ્લક્સ લિંકેજ. ઇન્ડ્યુસ થયેલું ઈએમએફ શું કહે છે કે પછીનો ફ્લક્સ લિંકેજ માઇનસ શરૂઆતનો ફ્લક્સ લિંકેજ ભાગ્યા સમય. તો પછીનો ફ્લક્સ લિંકેજ કેટલો દર્શાવેલો, n φ2 - n φ1/t. n કોમન કાઢ્યા, અંદર શું રહ્યું, φ2 - φ1/t. આ φ2 - φ1/t મતલબ આપણે ટીની સાપેક્ષે વિકલન કરીશું. આપણે ફ્લક્સ લિંકેજના ફેરફારના દર બરાબર કરવું છે ને, એટલે આપણે એની અંદર શું કરવાનું, વિકલન કરવાનું. તો n dφ/dt. હવે મિત્રો આગળ ધ્યાન રાખજો, મેન જે યાદ છે જો, એ ઈએમએફને નેગેટિવ સાઇન આપવામાં આવે છે. આજે આપણને મળ્યું ઈએમએફ, એને n dφ/dt છે ને, પણ આપણે એને શું કરીશું, -n dφ/dt લખીશું. કેમ કે જો લખ્યું છે આ ઈએમએફને નેગેટિવ સાઇન આપવામાં આવે છે, કારણ કે કેમ નેગેટિવ સાઇન આપવામાં આવે છે કે આ ઈએમએફને લીધે જે દિશામાં કરંટ વહે છે ને, એ કરંટને લીધે પેદા થતી મેગ્નેટિક અને અસર કરે છે. મતલબ આપણે નેગેટિવ સાઇન કેમ આપીએ છીએ કે ઈએમએફને લીધે શું થશે, ઈએમએફને લીધે એ દિશામાં કરંટ ઉત્પન્ન થશે. એ કરંટ શું કરશે, મેગ્નેટિકને અસર કરશે. એના કારણે આપણે નેગેટિવ સાઇન આપવામાં આવે છે. ખબર પડી? આ નેગેટિવ સાઇન કેમ આપવામાં આવે છે કે ઈએમએફને લીધે શું થશે, કારણ કે ઈએમએફને લીધે શું થશે, એ દિશામાં કરંટ ઉત્પન્ન થશે અને કરંટ ઉત્પન્ન થશે એના કારણે શું થશે, અને કરંટને લીધે શું થશે, મેગ્નેટિક અસર થશે. મેગ્નેટિક અસર થશે એટલે આપણે શું દર્શાવ્યું છે, મેગ્નેટિક અસર જેને કારણે ઈએમએફમાં ઇન્ડ્યુસ થતો હોય તેનો વિરોધ કરે. શું થશે, મેગ્નેટિક અસર શું કરશે, ઈએમએફમાં ઉત્પન્ન થતા ઇન્ડ્યુસનો વિરોધ કરશે. એટલે આપણે એને શું દર્શાવ્યું છે, સૂત્ર શું થઈ ગયું, E બરાબર, એટલે E શું થશે, ઇન્ડ્યુસ ઈએમએફ. સૂત્ર શું થઈ ગયું, E બરાબર -n dφ/dt. આપણને તો મળ્યું હતું n dφ/dt, પણ આપણે માઇનસ સાઇન કેમ આપીએ છીએ કે ઈએમએફને લીધે જે કરંટ આપણને વહે છે એ કરંટને લીધે શું થશે, મેગ્નેટિક અસર થશે અને એ ઈએમએફ શું કરશે, એનો વિરોધ કરશે. એટલે આપણે શું કરીએ છીએ, એને નેગેટિવ સાઇન આપીએ છીએ. એટલે આપણું સૂત્ર શું થયું, ઇન્ડ્યુસ ઈએમએફનું E બરાબર -n dφ/dt. n એટલે નંબર ઓફ આંટા, dφ/dt એટલે ફ્લક્સ લિંકેજના દર બરાબર, એટલે કે ફ્લક્સમાં થતો ફેરફાર છે મિત્રો. ચલો એના પરથી આપણે એક એક્ઝામ્પલ જોઈએ મિત્રો, તો તમને આવે.
જો પહેલાં શું લખ્યું છે, એક ગૂંચળામાં 600 આંટા છે, તેની સાથે સંકળાયેલા ફ્લક્સની કિંમત 0.05 સેકન્ડમાં 20 મિલી વેબરથી 6 મિલી વેબર થાય છે. તો ગૂંચળામાં કેટલો ઈએમએફ ઉત્પન્ન થશે? હવે ઈએમએફ શોધવાનું છે. તો ઈએમએફનું સૂત્ર શું છે? E બરાબર માઇનસ એન ડીફાઈ બાય ડીટી છે, બરાબર. આ સૂત્રથી આપણે ઈએમએફ શોધીશું. હવે આપણે ગીવન ડેટા જોઈએ મિત્રો. ગીવન ડેટા શું આપ્યો છે એ જોઈ લઈએ, પછી આપણે કિંમત મૂકીએ તો જવાબ મળી જશે મિત્રો. ધ્યાનથી, સિમ્પલ છે મિત્રો આ ચેપ્ટર. તો જો આંટા એટલે એન બરાબર આપણને 600 આંટા આપ્યા છે. તેની સાથે સંકળાયેલ ફ્લક્સની કિંમત 0.05 સેકન્ડ એટલે ટી બરાબર આપણને કેટલા આપ્યા છે? 0.05 સેકન્ડ આપ્યા છે. પછી શું કીધું છે કે 20 મિલી વેબરથી 6 મિલી વેબર થાય છે. વેબર એટલે આ વેબર એટલે કોનો યુનિટ થાય? ફ્લક્સનો યુનિટ થાય, બરાબર. 5 પણ આપણને 5 શું આપ્યા છે? 20 મિલી વેબર આપ્યા છે. ફ્લક્સનો યુનિટ તો શું છે? ખાલી વેબર છે, પણ આપણે મિલી વેબરમાંથી વેબરમાં જવું હોય તો શું થશે? 10⁻³ વડે ગુણવા પડે. જો ખાલી આપણને વેબર આપ્યું હોય ને ફ્લક્સ, તો ફેરવવાની જરૂર નથી. પણ આપણને શું કીધું છે? 20 મિલી વેબર. એમ એટલે મિલી અને WB એટલે વેબર. એટલે મિલી વેબરમાંથી વેબરમાં જવું હોય તો 20 × 10⁻³ આપણને ફ્લક્સ ∅1 થયું. એ જ પ્રમાણે આપણને ફ્લક્સ ∅2 કેટલા આપે છે મિત્રો? જોઈ લઈએ. જો ∅2 આપણને કેટલા આપ્યા છે? 6 મિલી વેબર. તો શું થશે? 6 મિલી વેબરમાંથી વેબરમાં જવું હોય તો 6 × 10⁻³ વેબર થશે. હવે આપણું સૂત્ર શું છે મિત્રો? એ ધ્યાન જોજો. આપણું સૂત્ર શું છે? E બરાબર માઇનસ એન ડીફાઈ બાય ડીટી છે. હવે માઇનસ એન એમને એમ રહેવા દો. ડીફાઈ બાય ડીટી એટલે શું થશે? ફ્લક્સમાં થતો ફેરફાર છે. તો ∅2 - ∅1 અપોન ટી થાય. તો માઇનસ એન છે, તો એન બરાબર કેટલા છે? 600 છે, તો માઇનસ એમને એમ રાખું. ∅2 બરાબર કેટલા છે? 6 × 10⁻³ માઇનસ ∅1 બરાબર કેટલા છે? 20 × 10⁻³ ભાગ્યા ટી બરાબર કેટલા છે? 0.05. ફરી બતાવું છું તમને, અહીંયા નહીં દેખાય એટલે મિત્રો. જો એન બરાબર કેટલા છે? -600 છે, બરાબર. કૌંસમાં ∅2 કેટલા છે? આની અંદર કિંમત મૂકું છું, બરાબર. ∅2 કેટલા છે? 6 × 10⁻³ માઇનસ ∅1 કેટલા છે? 20 × 10⁻³ કૌંસ પૂરો ભાગ્યા 0.05. હવે ત્યાં બધાનું તમે કેલ્સીમાં ગણતરી કરશો તો આપણને માઇનસ સાઇન મળશે, અને આ માઇનસ ને આ 600ની આગળવાળું માઇનસ, તો માઇનસ માઇનસ શું થઈ જશે મિત્રો? પ્લસ. કેટલો જવાબ મળશે? 168 વોલ્ટેજ. કેમ કે ઈનું એટલે કોનું છે? ઇન્ડ્યુસ ઈએમએફ છે. ઇન્ડ્યુસ ઈએમએફનો યુનિટ શું છે મિત્રો? વોલ્ટેજ. એ જ પ્રમાણે આપણે બીજો દાખલો જોઈએ મિત્રો. તમને ઇન્ડ્યુસ થતું ઈએમએફ શોધવાનું કીધું હોય તો આ સૂત્ર ફોલો કરવાનું. E બરાબર માઇનસ એન ડીફાઈ બાય ડીટી. ડીફાઈ બાય ડીટી એટલે ફ્લક્સમાં થતો ફેરફાર છે મિત્રો, બરાબર. હવે જો એક ગૂંચળામાં 100 આંટા છે, તેની સાથે સંકળાયેલ ફ્લક્સની કિંમત 0.1 સેકન્ડ છે. પછી ∅1 શું આપ્યા છે? 1 મિલી વેબરથી 0.2 મિલી વેબર થાય તો ગૂંચળામાં કેટલો ઈએમએફ ઇન્ડ્યુસ થાય? તો ઈએમએફ શોધવાનું સૂત્ર E બરાબર માઇનસ એન ડીફાઈ બાય ડીટી. હવે ગીવન ડેટા લખું છું મિત્રો, ધ્યાન આપજો. ગીવન ડેટાની અંદર જો એન બરાબર કેટલા આપ્યા છે? મને 100 આપ્યા છે. પછી આગળ રકમ વાંચો તો ટી બરાબર 0.1 સેકન્ડ છે. ∅1 બરાબર કેટલા આપ્યા છે? 1 મિલી વેબર આપ્યા છે. મિલી વેબરમાંથી વેબરમાં જવું હોય તો કેટલા વડે ગુણવા પડે? 1 × 10⁻³ વેબર, બરાબર. એ જ પ્રમાણે ∅2 કેટલા છે? 0.2 મિલી વેબર છે. 0.2 મિલી વેબર. તો મિલી વેબરમાંથી વેબરમાં જવું હોય તો કેટલા વડે ગુણીએ? 0.2 × -3 વેબર. હવે શું કરીશ મિત્રો? સૂત્રની અંદર કિંમત મૂકીશ. સૂત્ર શું છે મારું? E બરાબર માઇનસ એન ડીફાઈ બાય ડીટી. તો માઇનસ એમને એમ રાખું મિત્રો. ડીફાઈ બાય ડીટી એટલે ફ્લક્સ લિંકેજમાં થતો ફેરફાર એટલે કેટલો થાય? ∅2 - ∅1 અપોન ટી. તો માઇનસ એન એમને એમ, ∅2 - ∅1 અપોન ટી એમને એમ રાખું છું. હવે બધાની કિંમત મૂકું છું મિત્રો. શું થશે? ધ્યાન આપજો. જો એન બરાબર -100 છે. હવે ∅2 કેટલા છે? 0.2 × 10⁻³ માઇનસ ∅1 કેટલા છે? 1 × 10⁻³ ભાગ્યા ટી બરાબર કેટલા છે? 0.1. આ બધાનું તમે કેલ્સીની અંદર કેલ્ક્યુલેટ કરશો ને તો આપણને E બરાબર 0.8 વોલ્ટેજ મળશે. ઇન્ડ્યુસ થતું ઈએમએફ આપણને કેટલું મળશે? 0.8 વોલ્ટેજ. મિત્રો આજે 5મા ચેપ્ટરની અંદર ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ડક્શન શું કહેવાય એ મેં તમને કીધું કે કોઈ પણ બે કોઇલ એકબીજા સાથે સંકળાશે એટલે શું થશે? એકબીજાની અંદર શું થશે?
એક કોઇલ એકબીજા સાથે સંકળાય એટલે શું થશે એની અંદર ફ્લક્સમાં ફેરફાર થાય, અને જો ફ્લક્સમાં ફેરફાર થાય એટલે તેની અંદર શું થશે EMF ઇન્ડ્યુસ થાય, બરાબર, ઇલેક્ટ્રોમેગ્નેટિક ફોર્સ ઉત્પન્ન થાય. પછી મેં તમને કીધું કે ફેરાડે ઇલેક્ટ્રોમેગ્નેટિકના નિયમો, એમાં પહેલો જ નિયમ કીધું કે કોઈપણ બે કોઇલ કોઈપણ એક સર્કિટ છે એકબીજા સાથે સંકળાશે એટલે શું થશે તેમાં EMF ઇન્ડ્યુસ થશે. અને આ EMF ઇન્ડ્યુસ જે EMF ઇન્ડ્યુસ થાય છે એ કોના બરાબર હશે? ફ્લક્સ લિંકેજના દર બરાબર હશે, બરાબર. એની અંદર શરૂઆતનો ફ્લક્સ લિંકેજ કેટલો થશે? n∅1 અને પછીનો ફ્લક્સ લિંકેજ કેટલો થશે? n∅2. તો ઉત્પન્ન થતું EMF ઇન્ડ્યુસ કેવું થશે? E બરાબર n∅2 માઇનસ n∅1/t, બરાબર. એમાંથી n કોમન કાઢ્યા, એના પરથી આપણે સૂત્ર લખ્યું E બરાબર n dϕ/dt. હવે આપણે નેગેટિવ સાઇન કેમ આપીએ છીએ? કે કારણ કે EMF જે છે એના કારણે શું થશે? કરંટ વહે છે, અને એ કરંટ વહે શું કરશે? કરંટ પસાર થાય છે એની અંદર EMFની અંદર, એ શું કરશે? મેગ્નેટિક અસરને શું કરશે? વિરોધ કરશે. એટલે આપણે સૂત્ર શું મળ્યું છે એટલે EMFનું? E બરાબર -n dϕ/dt, બરાબર. ધન્યવાદ મિત્રો.